ગુજરાતી વ્યાકરણને લગતા ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે, પરંતુ આજે જે વિડીયો છે તે છે સમાસનો, સમાસની શોર્ટકટ ટ્રિક્સનો, તમારે કેવી રીતે યાદ રાખવા સમાસ. જો તમે આ પાકું કરી લેશો દોસ્તો, તો ગુજરાતી વ્યાકરણના માર્ક તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે એની મારી 100% ગેરંટી છે મિત્રો. ચાલો શરૂ કરશું સમાસ સફરને. દ્વંદ્વ સમાસ. પહેલો સમાસ છે દ્વંદ્વ. દ્વંદ્વનો મતલબ થાય છે મિત્રો જોડકું. મતલબ જે શબ્દ જોડકા સ્વરૂપે હોય અને કેથી છૂટું પડતું હોય તો એને કહેવાય દ્વંદ્વ સમાસ. દાખલા તરીકે નામ ઠામ, નામ અને ઠામ. લાભાલાભ, લાભ અને ગેરલાભ. લાભાલાભનું છૂટું પડશે લાભ અને ગેરલાભ. દાળ ભાત, માતા પિતા. તો આ ટાઈપના જે સમાસ હોય છે રામ લક્ષ્મણ, એ બધા દ્વંદ્વ સમાસ કહેવાય છે ફ્રેન્ડ્સ. અને પછી બીજો સમાસ છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એટલે શું? છૂટું પાડતા, જે શબ્દનું તમે છૂટું પાડશો અને એને છૂટું પાડતા નો, ની, નું, ના આવે અથવા તો થી અથવા વડે આવે તો આપણે એને કહેશું તત્પુરુષ સમાસ. દાખલા તરીકે ઈશ્વર નિર્મિત, ઈશ્વરથી નિર્મિત. મતલબ જ્યારે કોઈ શબ્દ એકબીજાનો સંબંધ બતાડતો હોય ત્યારે તમારે એને તત્પુરુષ સમાસ કહેવાનો છે. મિત્રો વ્યાકરણની બુકમાં તો એટલું લાંબુ લચક લપસિંદર આપી દેશે જે તમને પાકું કરવું બિલકુલ ગમતું નથી. એટલા માટે તમારી પાસે શોર્ટ ટ્રીક આપવામાં આવેલી છે કે તમારે છૂટું પાડવાનું અને નો, ની, નું, ના સંબંધ બતાડે તો એને કહેવાય તત્પુરુષ સમાસ. મિત્રો એના પછીનો સમાસ છે મધ્યમ પદલોપી. નામ માથેથી ખબર પડી જાય કે વચ્ચેના પદનો લોપ થયેલો છે. મધ્યમ પદ લોપ એટલે ગાયબ થઈ ગયું હોય એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. તો મિત્રો સમાસ હોય છે ને એ ઘણા બધા શબ્દોને એક સાથે બેસાડી દેવામાં આવે છે, એને સમાસ કહેવાય છે. તો અહીંયા શબ્દનું છૂટું પાડતા લંબાણ પૂર્વક છૂટું પડતું હોય. દાખલા તરીકે વર્તમાન પત્ર, તો એનું છૂટું શું પડે? વર્તમાન આપનાર પત્ર. તો તમે જોયું ને કે લાંબુ છૂટું પડે છે. અગરબત્તી, અગરમાંથી બનાવવામાં આવતી બત્તી એટલે અગરબત્તી. મચ્છરદાની, મચ્છરોથી બચવા માટે કરવામાં આવતી દાની, તો મચ્છરદાની. તો આ બધી વસ્તુઓ છે ને મિત્રો એ મધ્યમ પદલોપી સમાસમાં આવે કે જેમાં લાંબુ લચક છૂટું પડતું હોય, એટલે કે વચ્ચેનું પદ ગાયબ કરી દીધું હોય, આપનાર ગાયબ કરી દીધું અને વર્તમાન પત્રને બાજુ લઈ લીધા. લ્યો કયો કરો વાત. એના પછીનો સમાસ છે મિત્રો ઉપપદ સમાસ. જે શબ્દનું છૂટું પાડતા છેલ્લે નાર, નારી કે નારું આવે એને કહેવાય ઉપપદ સમાસ. મિત્રો ઉપપદ સમાસ થોડું ટફ લાગશે તમને, કેમ કે તમને છૂટું પાડતા નહીં આવડે તો નહીં આવડે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો. મનોહર, મનને હરી લેનાર, છેલ્લે નાર આવ્યો. પગરખા, પગમાં પહેરનારા. તો આવા જે શબ્દો છે જેમાં નાર કે નારી આવે, અગ્રજ, આગળ રહેનાર. ઠીક છે, તો આને કહેવાય ઉપપદ સમાસ. ચાલો એના પછી જોઈશું નવો સમાસ 5 નંબરનો, જેનું નામ છે કર્મધારય સમાસ. મિત્રો કર્મને ધારણ કરે અને કર્મધારય સમાસ કહેવાય, પણ એવી ભાષા તમારી પલ્લે પડતી નથી. માટે આપણે તમારે એક શોર્ટ ટ્રીક આપીએ છીએ કે જે શબ્દનું છૂટું ના પડે અથવા તો તમે પાડો ત્યારે રૂપી, એવો, જેવો એવા પ્રત્યય વડે છૂટું પડે. અને જે શબ્દની આગળ દોસ્તો મહા લખેલું હોય ને તો ગેરંટી 1000% સમાસ કર્મધારય જ કહેવાય મિત્રો. ચરણ કમળ, ચરણ રૂપી કમળ, મહાપુરુષ, તો આગળ મહાશબ્દ આવ્યો. તો આવા શબ્દો જે લખેલા હોય છે મિત્રો એને કર્મધારય સમાસ કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કાંઈ છૂટું નથી પડતું મોટું બધું, એને કર્મધારય સમાસ કહેવાય. એના પછીનો સમાસ છે દ્વિગુ. દ્વિગુ સમાસ એને કહેવાય મિત્રો, સરસ ભાષામાં સમજાવી દઉં શોર્ટકટમાં, કે જે શબ્દની આગળ સંખ્યા સૂચક શબ્દ હોય એને તમારે કહેવાનો છે દ્વિગુ સમાસ. દાખલા તરીકે નવરાત્રી, ત્રિશુલ, સપ્તપદી, બધાની આગળ જે શબ્દ છે તે બધા સંખ્યા સૂચક શબ્દો છે મિત્રો, તો એને તમે કહી શકશો દ્વિગુ સમાસ. 11 એવા પણ શબ્દ દ્વિગુ સમાસમાં આવશે. બહુવ્રીહી સમાસ. મિત્રો બહુવ્રીહી સમાસ થોડો બહુ તકલીફ કરાવે એવો છે. સૌથી અઘરો સમાસ હોય તો એ છે બહુવ્રીહી સમાસ. કેમ કે બહુવ્રીહી સમાસનું છૂટું કેવું પડે છે? જેના તે, છે તે, જે છે તે, આ ટાઈપનું છૂટું પડે. કન્ફ્યુઝ ના થાવ મિત્રો, આવડી જશે. સુખાંત, જેના અંતે સુખ છે તેવું. પછી આપણે એક બીજું ઉદાહરણ તમને આપી દઈએ કે જો છે નિરાશ, નથી રહી ગઈ જેનામાં આસ તે. મોટે ભાગે વિરોધી શબ્દ જેની આગળ પૂર્વ પ્રત્યય લાગેલો હોય એવા શબ્દ તમામ બહુવ્રીહી સમાસમાં આવે છે મિત્રો. પૂર્વ પ્રત્યયમાં પણ ધ્યાન રાખજો મિત્રો. પૂર્વ પ્રત્યય એટલે પાછો અવયવી ભાવ સમાસ થશે, જે આપણો છેલ્લો સમાસ છે અવયવી ભાવ સમાસ, કે જે શબ્દની પહેલા પૂર્વ પદ લાગેલું હોય, યથા, પ્રતિ, આ, હર, દર. તો આવા જે શબ્દો આવે છે એને અવયવી ભાવ સમાસ કહેવાય છે મિત્રો. દાખલા તરીકે આજીવન, આ લાગ્યો.
હરરોજ, દરરોજ, પ્રતિદિન, તો આવા બધા સમાસો છે અવ્યયી ભાષા સમાસ કહેવાય છે. ફરી એકવાર કહું, બહુવ્રીહી સમાસનું એક ખાસ ધ્યાન રાખજો કે મોટે ભાગે વિરોધી શબ્દ અને લાંબુ છૂટું પડે છે જેના તે તેને બહુવ્રીહી સમાસ કહેવાય. તો મિત્રો, જો તમે આ ટાઈપના વિડીયો જોવા માંગતા હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, આટલું બધું તમને જ્ઞાન મળેલું છે મિત્રો, તો એક લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય.